ઉનાળાની સિઝન શરૂ થતાની સાથે જ બજારમાં ફાલસા નામનું નાનકડું ફળ જોવા મળે છે. આ ફાલસા વડોદરામાં આયાત કરવામાં આવતા હતા. હવે સ્થિતિ એ છે કે વડોદરા એનું ઉત્પાદન કરી તેની નિકાસ કરી રહ્યું છે. ફાલસાની ખેતી હવે વડોદરા જિલ્લામાં પણ જોવા મળી છે. વડોદરા જિલ્લાના સાવલીથી ભાદરવા તરફ જતા વચ્ચે વાંકાનેર ગામ આવે છે. આ ગામમાં રંગતીર્થ ફાર્મ આવેલું છે, જ્યાં ફાલસાની ખેતી વડોદરા શહેરના કવિ દંપતી કરી રહ્યા છે. શ્યામભાઈ ઉપાધ્યાય અને તેમની પત્ની 2.5 વીઘા જમીનમાં ફાલસાની ખેતી કરી રહ્યા છે. શરૂઆતમાં ફાલસાના 300 છોડ ઉગાડી 70 થી 80 કિલો ઉત્પાદન મેળવ્યું છે અને હવે અઢળક માંગ વધતા વધુ 900 છોડ રોપી આગામી ઉનાળામાં 1200 છોડમાંથી ફાલસાનું ઓછામાં ઓછું 500 કિલોનું ઉત્પાદન મેળવશે. આ ફાલસાનું વેચાણ વડોદરા, અમદાવાદ, સૌરાષ્ટ્ર, બેંગ્લોર, હૈદરાબાદ, નાગપુર, ઉદયપુર, કેનેડા, લંડન, અમેરિકા સહિત અનેક દેશ, રાજ્યો, શહેરોમાં વેચાણ કર્યું છે અને હજી પણ ખૂબ મોટી સંખ્યામાં લોકોની માંગ છે.